जय श्री कृष्ण। राधे राधे। प्रभु नंदकुमारो में स्वामी निवेश पानुचा कृतार्थम कृतार्थम न संशय। श्री वल्लभना सर्वे लाडीला वैष्णव ने मारा चाचाथी जय श्री कृष्ण। हवे वाला वैष्णव આપણે સૌ જાણીએ છીએ કે આજે ગંગા દશમી છે, એટલે શ્રી યમુનાજી અને શ્રી ગંગાજીનો તહેવાર છે, એટલે ગંગા દશમીનો ઉત્સવ. તો આજે આપણે ગંગા દશમીનો ઉત્સવ એ વિશે, ગંગા દશેરા વિશે પુષ્ટિ પ્રસંગ કરીએ. જેઠ સુદ દસમ ગંગા દશેરા. જેઠ સુદ દસમને ગંગા દશમી કહેવાય છે. આજે શ્રી યમુનાજીનો તથા શ્રી ગંગાજીનો ઉત્સવ મનાય છે, એટલે બંનેનો સાથે. શ્રી યમુનાજીએ નાની બહેન ગંગાજીને પ્રભુ સાથે શુભ મિલન કરાવ્યું હતું. એટલે યમુનાજી મોટા બહેન છે અને ગંગાજી નાના બહેન છે, બંને બહેનો છે. એટલે યમુનાજીએ ગંગાજીને પ્રભુ સાથે શુભ મિલન કરાવ્યું હતું અને જળ વિહાર નિમિત્તે ગંગાજીને તત્સુખ લીધું હતું. તેની ભાવના શ્રી યમુનાષ્ટકમાં પણ યયાચરણ પદ્મજા મુરરીપો પુરુષોભા એ પ્રમાણે સમજાવી છે કે શ્રી યમુનાજીએ જીવો પર કૃપા કરી શ્રી ગંગાજીને મળી સ્નાન પાન ગંગાજીમાં કરે, તેમાં પોતાનો સ્પર્શ થવાથી ઉદ્ધાર થવાના નિમિત્તે શ્રી ગંગા યમુનાનો સંગમ થયો છે. એટલે આપણે જઈએ છીએ જે પ્રયાગમાં ગંગા યમુનાનો સંગમ, ઘણી જગ્યાએ સંગમ સ્થાન છે, ત્યાં ગંગા યમુનાનું સંગમ થયું છે. તો દેવી જીવો માટે આ યમુનાજીએ આ ઉદ્ધાર થવામાં નિમિત્તે આ કાર્ય કરેલ છે. હવે ગંગા દશેરા એટલે જેઠ સુદ દસમ. સ્વર્ગથી ગંગાજી ઉતર્યા અને દસે ઇન્દ્રિયો પર આધિપત્ય કેળવી મનથી પ્રભુ મિલનની જે ઈચ્છા હતી તે પૂરી કરી, એટલે એટલે દશેરા કહેવાય છે. તે ગંગાજી જ્યારે સ્વર્ગમાંથી પૃથ્વી પર આવ્યા ત્યારે તે ગંગા દશમીનો એટલે દસમનો તહેવાર હતો, ઉત્સવ હતો. હવે શ્રી ગંગાજીના 3 સ્વરૂપ છે વાલા વૈષ્ણવ. આપણે આધિભૌતિક એટલે પ્રવાહ રૂપે, આધ્યાત્મિક એટલે પાપ મોતની શક્તિ રૂપે, અને આધિદૈવિક એટલે ભક્તગમ્ય એટલે સાક્ષાત સ્વરૂપ. આ 3 સ્વરૂપ ગંગાજીના છે. તો ગંગાજી સ્વર્ગમાં ભગવતી પૃથ્વી પર ભગીરથ રાજાએ પોતાના વડવાઓનો ઉદ્ધાર કરવા માટે પૃથ્વી પર પધરાવ્યા માટે તે ગંગા ભાગીરથી કહેવાય છે. અને પાતાળમાં મંદાકિની કહેવાય છે. એમ એના 3 નામો છે, ગંગા, ભાગીરથી અને મંદાકિની. આ 3 સ્વરૂપે ગંગાજી ભૂતલ પર બિરાજે છે. જેવી રીતે યમુનાજી પણ આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક સ્વરૂપે છે, એવી રીતના જ પણ ગંગાજી 3 સ્વરૂપે જોવા મળે છે. હવે આપણે પુષ્ટિમાં જોઈએ તો 4 દશેરા આવે છે. પહેલું છે આસોમાં નવવિલાસમાં દશેરા એ વૃષભાન નંદિનીની ભાવના છે. અને બીજું છે માગસરમાં વ્રતચર્યામાં કુંવારિકાની ભાવના છે. તો આ ગંગા દશેરા એ શ્રી યમુનાજીનો દશમીનો તહેવાર છે. એટલે આ પુષ્ટિ પ્રસંગ આપણે વાલા વૈષ્ણવ ખૂબ જ ભાવથી ઉજવીએ છીએ. અને આ દિવસે આપણે જોઈએ તો શ્રી યમુનાજીએ ગંગાજીને પ્રભુ સાથે મિલન કરાવ્યું હતું, તેવું પણ આ તસવીરમાં જોવા મળે છે. અને નૌકા વિહાર યમુનાજી છે, શ્રી ઠાકોરજી સાથે નૌકા વિહાર કરે છે. અને ભૂતલમાં જો દેવી જે હોય તો એવી અલૌકિક ઝાંખી થઈ જાય છે. અને આ ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે યમુનાજી છે અને ઠાકોરજી નૌકામાં વિહાર કરી રહ્યા છે, અને ગંગાજી સામે સ્વરૂપ ધારણ કરીને ઊભા છે અને ઠાકોરજીનું મિલન કરાવી આપ્યું. એટલે આ ગંગા દશેરાનું આપણા વૈષ્ણવમાં ખૂબ જ મહત્ત્વ છે. તો આવી ગંગા દશમીનો આ પ્રસંગ પૂરો થાય છે. અને વાલા વૈષ્ણવો, આ પ્રસંગ કહેવા મારી કે ભૂલ રહી ગઈ તો પુષ્ટિ રશ્મિદાસીને ક્ષમા કરશો જી. સર્વે વાલા વૈષ્ણવને મારા જાજાથી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આજનો વિડીયો શ્રી યમુનાજીના ચરણમાં અર્પણ કરું છું. બોલો શ્રી શ્યામ સુંદર યમની મહારાણી કી જય હો.